ઓકે, સૌથી પહેલાં જોઈએ આપણે ઓવરહેડ નોટ, જેને થમ્પ નોટ પણ કહી શકાય. રસ્તાના એન્ડિંગમાં લગાડવામાં આવે અને એને રસ્તાની જે સ્ટ્રેન્થ હોય છે એ સ્ટ્રેન્થને વધારવામાં મદદ કરે છે. સિમ્પલ છે, એક લૂપ બનાવીને જે એન્ડિંગ પોઈન્ટ છે એને અંદરથી ખેંચી લેવાનો છે. આને ઇઝીલી ગાંઠ વળી જશે, થમ્પ નોટ કહી શકાય આને. થમ્પ નોટનો બીજો ઉપયોગ ફાયર સર્વિસમાં જે ડિલિવરી હોઝ હોય છે તેનું મેલ કપલિંગની સાઈડ બાંધવામાં આવે છે. જેમ કે હોઝ કોઈ ખરાબ થઈ જાય અથવા કંડમ હોઝ હોય તો એને કઈ રીતના આઈડેન્ટિફાઈ કરી શકાય, તો એ હોઝને જે મેલ કપલિંગ હોય છે ત્યાં એવી રીતના થમ્પ નોટ બાંધીને રાખવામાં આવે છે, તો બધા લોકોને ખબર પડે, બધા ફાયર સર્વિસના લોકોને ખબર પડે કે આ હોઝ ખરાબ છે અને ઉપયોગમાં ના લેવી જોઈએ. ઓકે, ત્યારબાદ આવે છે મિત્રો એક ફિગર ઓફ 8 ગાંઠ, જે રસ્તાની મદદથી તમે હોઝને મૂકી પણ શકો છો અને એ ટેકનિકથી આપણે હોઝને તમે લપેટી પણ શકો છો. સિમ્પલ રસ્તાનો એક લૂપ બનાવવાનો છે. જે એન્ડિંગ પોઈન્ટ છે એની અંદર ફેરવી અને ટાઈટ કરી દેવાનું. આ છે ફિગર ઓફ 8. ત્યારબાદ આવે છે મિત્રો રીફ નોટ. રીફ નોટની મદદથી જે બે એક સમાન રસ્સા હોય, તૂટી ગયા હોય અને એમને જોઈન્ટ કરવા હોય તો તમે કરી શકો. આ બે એક સમાન રસ્સા છે, સપોઝ તૂટી ગયો છે અને મારે જોઈન્ટ કરવું છે, તો સૌથી પહેલાં રીફ નોટ માટે એક વાર ટર્ન લેવાનો છે અંદરથી, સિમ્પલ આપણે જેવી રીતના નોર્મલ ગાંઠ મારતા હોય, અને બીજી વાર જે ઉપરના બે છેડા છે એને શું કરશું, એકને ઉપર અને એકને નીચે, આવી રીતે. છે રીફ નોટ, જોઈ શકો તમે, અને બે સમાન રસ્તાને જોઈન્ટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ચલો હવે જોઈએ સિંગલ સીટ બેન્ડ. સિંગલ સીટ બેન્ડ એટલે કે કોઈ પણ બે રસ્તા અસમાન હોય, એક જાડો ને એક પતલો હોય, તો એને કઈ રીતના આપણે સ્ટ્રેન્થ વધારી શકાય, જોઈન્ટ કઈ રીતના કરી શકાય. એક લૂપ બનાવવાનું છે. આ જાડો રસ્તો છે, જાડા રસ્તાનો મેં એક લૂપ બનાવ્યું. આ પતલો રસ્તો, પતલા રસ્તાને અંદરથી લૂપની અંદરથી લેવાનું છે, એક ફિંગર રાખવાની છે અને આ થઈ ગઈ તમારી સિંગલ સીટ બેન્ડ, બે અસમાન રસ્તાને જોડવા માટે. આજે આપણે જોઈશું કે ફાયર એક્સટિંગ્યુશરને નીચેથી ગ્રાઉન્ડ લેવલથી કોઈ પણ બિલ્ડિંગ ઉપર કે કોઈ પણ હાઇટેડ જગ્યા પર તમારે સેફલી સિક્યોર સાથે પહોંચાડવો હોય તો નોટ રસ્સીની મદદથી, ગાંઠની મદદથી આપણે સિક્યોર કરી અને કઈ રીતના એને ઉપર પહોંચાડી શકાય. તો એના માટે રોલિંગ હિંચ અને હાફ ઇંચનો ઉપયોગ કરીને હું ફાયર એક્સટિંગ્યુશરનો લિફ્ટિંગ કરીશ. તો સૌથી પહેલાં રસ્તાને ખોલી દો, એક સાઈડથી રસ્તાને પકડી ટર્ન મારવાનું છે. અંદર રાઉન્ડ આવી રીતના સરખા રાઉન્ડ બનાવવા પડશે. જે પણ બે સ્ટેપ છે, પહેલાં બે સ્ટેપ છે એને ઓપોઝિટ કરવાના છે આની સાથે, ઠીક છે. બંને છેડા તમે જતી છે અલગ અલગ. હવે હું શું કરીશ, ઇઝીલી એક્સટિંગ્યુશર છે એની અંદર રાઉન્ડને નાખવાનો છે, બંને છેડાને મૂકવાના છે. આ થઈ ગઈ આપણી રોલિંગ હિંચ. હવે ઉપરનું જે સરફેસ છે એમાં હું એક હાફ ઇંચ મારી અને એક્સટિંગ્યુશરની ડિસ્ચાર્જ નોઝલને બહાર કાઢી અને ઉપરથી ખેંચી લઉં છું. તો આવી રીતનું તમે એક્સટિંગ્યુશરને ઉપર લિફ્ટ કરી શકો. આ લિફ્ટિંગ લાઇન છે મિત્રો. આજના આપણા વ્લોગમાં આપણે થિયરિકલ જ નહીં, પ્રેક્ટિકલ ઓન ફિલ્ડ પણ ફાયર એક્સટિંગ્યુશરને નોટની મદદથી, રોપની મદદથી
નીચેથી ઉપર કઈ રીતના લઈ જઈશું એ પણ આપણે શીખીશું. તો ચાલો જોઈએ. સૌથી પહેલાં મેં રોલિંગ હિંચ કરીને એક્સટિંગ્યુઝરને એંગેજ કરી દીધું છે. ત્યારબાદ ઉપરથી હાફ ઇંચ નાખી અને ફાયર એક્સટિંગ્યુઝરનું જે હેન્ડલ છે એને પણ કવર કરી દીધું છે ડિસ્ચાર્જ હોઝ કાઢીને. ત્યારબાદ જે ઉપર અમારી એક ફાયર ટીમનો મેમ્બર છે જે રોપને ખેંચશે અને તેની મદદથી આપણે ફાયર એક્સટિંગ્યુઝરને ઉપર પહોંચાડીશું. ઉપરની જે લાઇન છે તે સ્ટેન્ડિંગ લાઇન છે જે તેનાથી લિફ્ટ કરશે અને જે નીચેની જે લાઇન છે એ ગાઈડલાઇન છે જેને તમે પકડીને ગાઈડ કરી શકો છો તમારા મટીરિયલને નીચે અથડાતા અથવા કોઈ પણ કોલમ જોડે અથડાતા બચાવી શકો છો. જોઈ શકો છો તમે લિફ્ટિંગ ચાલુ છે ઇઝીલી. ઉપર આપણે ફાયર એક્સટિંગ્યુઝરને પહોંચાડી દીધું છે. ત્યારબાદ સેમ જ મેથડથી એ જ ગાંઠથી તમે એને એક્સટિંગ્યુઝરને અથવા કોઈ પણ રોલિંગ મટીરિયલને નીચે પણ સિક્સ 10 તમે ગમે તે બનાવી શકો. આ 6 રાઉન્ડ કર્યા છે, આ 4 રાઉન્ડ કર્યા છે. એકદમ સ્ટ્રેન્થ જોઈ શકો તમે, એકદમ ફૂલ મજબૂત છે. ફાયર બ્રિગેડમાં જે ફાયર ડિલિવરી હોઝનો ઉપયોગ થાય છે એને લિફ્ટિંગ કરવા માટે કેટ સ્પાનો ઉપયોગ થાય છે. તો રસ્તાને સિમ્પલ આવી રીતના રોટેટ કરો, એક સાઈડ ઓપોઝિટ રોટેટ કરો, હજુ એકવાર ટર્ન મારી અને આ જે બે લૂપ બન્યું છે તે ફાયર હોઝની જે લક્સ હોય છે તેની અંદર ફિટ કરવામાં આવે છે. જો આ ડિલિવરી હોઝ છે, ડિલિવરી હોઝની લક્સ તમે જોઈ શકો છો. આગળ તેઓ શું કરે છે, લક્સની અંદર બંને સાઈડથી ફિટ કરી અને જેવી રીતના મિત્રો તમને કીધું કે આપણે જે પણ આજે ગાંઠ શીખીશું, નોટ શીખીશું એનું લાઈવ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરીને તમને બતાવીશું. તો ચાલો ડિલિવરી હોલની પણ જોઈએ કેટ સ્પા બનાવીને. કેટ સ્પા જે રોલિંગ મેથડ છે તે કોઇલ જે ડિલિવરી હોઝ છે તે કોઇલ મેથડ હશે તો જ એમાં તમે એપ્લાય કરી શકીશો. જેમ કે ડિલિવરી હોઝને અલગ અલગ મેથડથી તમે રોલ કરી શકો, લાઈક ફિગર ઓફ 8 છે, ફ્લેકિંગ મેથડ છે, કોઇલ મેથડ છે અને ડચ રોલ. તો આ જે કેટ સ્પાનો ઉપયોગ થશે લિફ્ટિંગ માટે એ કોઇલ મેથડ માટે જ છે. તો તમે કોઇલ મેથડ હોય તો જ તમે આ હોઝ ઉપયોગ કરી શકો લિફ્ટિંગ માટે.
તમે જુઓ છો ઉપરથી સ્ટેન્ડિંગ લાઇન ખેંચે છે ફાયર ફાઇટર, અને નીચેથી જે ગાઈડલાઇન છે તે મારા હાથમાં છે. ઇઝીલી ઉપર લિફ્ટ કરી લીધી છે અને ઇઝીલી એને નીચે પણ આપણે લેન્ડ કરી શકીએ છીએ. તો આ છે કેટ સ્પા નોટ, જેને ડિલિવરી હોઝના લંગ્સમાં એપ્લાય કરી શકો છો.
ઉપરથી તમે નીચે આવશો ત્યારે આ નીચેના જે બે પોર્શન દેખાય છે તેમાં આપણે કેઝ્યુઅલ્ટીની બોડીને એન્ગેજ કરી શકીએ અને ઉપર નીચે ઉતરી શકો. જો આ નહીં ખુલે, એકદમ સ્ટ્રેટ, પછી નીચે ઉતરી મિત્રો, પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરતી વખતે એક વાત જરૂરથી યાદ રાખો, જે રીતે તમારો લેડરનો વેઇટ હોય છે એ જ રીતે તમારે રસ્તો યુઝ કરવાનો છે. સપોઝ તમે એક્સટેન્શન લેડર કે કોઈ હેવી લેડર ઉચકો છો તો એના માટે તમારે હેવી રોપની મદદની જરૂર પડશે. એના માટે લાઈફ લાઇન નહીં ચાલે, એના માટે હેવી રોપ આવે છે, મનીલા રોપ અને રેસ્ક્યુ રોપ. એની મદદથી તમે ઉપર તમે લિફ્ટ કરી શકો છો લેડરને ઇઝીલી. ઠીક છે, જેવી રીતના આપણે પાછળ વિડીયોમાં જોયું એ જ રીતના બંને બાજુ એક હાફ ઇંચ નાખી દેવાની છે. ઉપર જે અમારા ફાયર ફાઇટર છે તે લાઈફ લાઇનને ખેંચશે અને જે રીતના ખેંચે ઉપરની લાઈફ લાઇન એ જ રીતે તમારે પાછળની જે ગાઈડલાઇન છે એ તમારે પકડવાની છે અને તમારે નીચેથી ગાઈડ કરવાની છે, જેથી ઉપરનું કોઈ પણ કન્સ્ટ્રક્શન સ્ટ્રક્ચર હોય એ ડેમેજ પણ નહીં થાય અને ઇઝીલી તમે લેડરને ઉપર ખેંચી શકો. જો નીચેથી ગાઈડલાઇનની મદદથી લેડરને પોઝિશન પણ ચેન્જ
તમે ઉપરથી નીચે ઉતરી શકો છો, અથવા જે પણ સ્ટુડન્ટ્સ અત્યારે જે કોલેજમાં છે જે શીખે છે કે રસો કઈ રીતના ચડવો, તો શરૂઆતમાં તમે આવો ગાંઠવાળો રસો બનાવીને એમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો. પછી તમે આવી રીતના તમે એક જ રસ્તાની કાપ્યા વગર, રસાને કાપ્યા વગર આવી રીતના તમે યુઝ કરી શકો છો. જે તૂટેલો પોર્શન હશે વચ્ચે આવી જશે, તમને સ્ટ્રેન્થ પણ મળી જશે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ફિશરમેન્ટ નોટ. એમાં બે ટાઈપની આવે છે, સિંગલ ફિશરમેન્ટ નોટ અને ડબલ ફિશરમેન્ટ નોટ. સિંગલ ફિશરમેન્ટ નોટ માટે બે રસ્તાના છેડા તમારે જોડે જોઈન્ટ કરવાના છે. આવી રીતના એક અંદરની સાઈડ રહેશે, એક બહારની સાઈડ રહેશે. ઓકે, અંદરની સાઈડ જે છે, બહારની સાઈડ જે છેડો છે, અને શું કરવાનું છે, એક ફિંગર રાખીને એક ટર્ન મારવાનો છે. ટર્ન મારી અને એનો અંદર વધારેનો છેડો છે અને બહાર કાઢી મૂકવાનો છે. ઓકે, સેમ જ અંદરની સાઈડનું છે એને ઓપોઝિટ ટર્ન મારવાનો છે એક ફિંગરથી, અને બહારનો જે છેડો છે એને અંદરથી કાઢવાનો છે. ઓકે, જોઈ શકો છો આ સિંગલ સેટ ફિશરમેન્ટ. ઠીક છે, સેમ જ રીતના ડબલનું પણ આવું જ આવે. એકદમ ઇઝીલી તમે એને ખેંચીને જોઈન્ટ કરી શકો છો. અને લુકમાં પણ જો સિમ્પલ જ લુક, વન સાઈડ જ બધાય દેખાશે તમને. 4 સ્ક્વેર છે. ઉપયોગ તમારે સેફ્ટી હાર્નેસ